ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું એમલ સર અને આપણે બાયોલોજીના એક નવા લેક્ચર માટે પાછા મળ્યા છીએ. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 કે જેને અંતર્ગત હજી સુધી આપણે વર્ગીકરણ અંગે થોડું જસ્ટ શરૂઆત જ કરી. વર્ગીકરણ શા માટે કરવું જોઈએ એ અંગે વાત કરી. વર્ગીકરણના નિયમો ક્યાં ક્યાં છે એ અંગે વાત કરી. બરાબર. હવે આજના લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે એ જ શ્રેણીની અંદર થોડીક આગળ વાત આપણે કરી કે સૌથી પહેલાં આપણે જોયું કે વર્ગીકરણ શા માટે કરવું જોઈએ. એનું આપણે કારણ જોયું કે વર્ગીકરણ કરવું જરૂરી છે. કે શા માટે વર્ગીકરણ કરવું જરૂરી છે? તો કે વર્ગીકરણ આપણે કરશું તો સજીવોને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરશું અને અલગ અલગ ગ્રુપમાં સજીવોને જો આપણે ડિવાઈડ કરીને રાખી દઈશું, બરાબર, તો એ આપણા માટે અભ્યાસ માટે સરળતા રહેશે. તો આપણે ઓલા જે 50 લાખથી 5 કરોડ જેટલા ઓળખાયા વગરના સજીવો છે એને ઓળખવાની જરૂર પડશે નહીં, રાઈટ? મતલબ કે એને ગ્રુપમાં જો ડિવાઈડ કરીને આપણે મૂકી દઈશું ને તો આપણી પાસે ચોઈસ વધી જશે, એટલે આપણે સારું એવો અભ્યાસ કરી શકશું. પછી આપણે એમ કીધું કે ભાઈ વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ, રાઈટ? પછી કોણ નામાધિકરણ એટલે શું, ઓળખ વિધિ એટલે શું, બરાબર? નામાધિકરણ, ઓળખ વિધિ કોને કહેવાય? અને આ બે વસ્તુ નામાધિકરણ અને ઓળખ વિધિ કરવા માટેના પ્રિન્સિપલ્સ ક્યાં ક્યાં છે, એના બેઝિસ ક્યાં ક્યાં છે, કયા વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત કરી, વૈજ્ઞાનિક નામ કેટલા નામ વડે આપવામાં આવે છે, એનું પ્રથમ નામ શું થશે, એનું બીજું નામ શું થશે, બરાબર? પછી નામકરણના નિયમો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે એ બહુ અગત્યના છે. આપણે અલગ અલગ રીતથી એમાં એમસીક્યુ શું પૂછી શકાય, આપણે અલગ અલગ પેટર્નથી આપણે દઈ દઈએ એમ કે નીચેના બધી કઈ એક પેટર્ન છે એ એક્ઝેક્ટ નામકરણના નિયમોને આધીન છે, બરાબર? તો એ આપણે પૂછી શકાય છે એમસીક્યુ માટે, રાઈટ? પછી છેલ્લે આપણે બે વ્યાખ્યા કરીને પૂરું કર્યું હતું કે બધા જ સજીવોનો કદાચ નામાધિકરણ સુધીનો અભ્યાસ શક્ય ના પણ બને, પરંતુ પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું? પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ. બીજા શબ્દમાં કહીએ ને તો વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં દરેક સજીવોને વર્ગીકૃત કરવા માટેની સગવડ ભરેલી વર્ગક વ્યવસ્થા હોય, બરાબર? વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેને અંતર્ગત બધા જ સજીવોને વર્ગીકૃત કરવા માટેની એક સગવડ ભરેલી વર્ગક વ્યવસ્થા હોય, બરાબર? આપણે સજીવોને તમે એમ કહીએ છીએ, રાઈટ, કે સજીવોને આપણે અલગ કરવા છે. હવે જો આપણે સજીવોને અલગ કરવા હશે ને તો આપણે કેવી રીતે સજીવોને અલગ કરી શકશું? તો કે અહીંયા સજીવોને અલગ કરવા માટે કેટલાક સ્પેસિફિક લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે, કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય ને એવા લક્ષણોને આધારે આપણે સજીવોને અલગ પાડીએ છીએ, બરાબર? અહીં કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણોને આધારે આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરીએ છીએ. જેમ કે વનસ્પતિ, પ્રાણી, પક્ષી, કીટક, ગાય, ભેંસ વગેરે. આ બધાય આપણે લક્ષણોના આધારે આપણે સજીવોને
ગ્રુપમાં ડિવાઈડ કરીએ છીએ તો સજીવોને ગ્રુપમાં ડિવાઈડ કરવા માટેનો બેઝ શું રહેશે? કયા બેઝ ઉપર આપણે સજીવોને ગ્રુપમાં ડિવાઈડ કરીએ છીએ? તો કે સજીવોને ગ્રુપમાં ડિવાઈડ કરતી વખતેનો બેઝ રહેશે એના સરળતાથી નિરીક્ષણ કરી શકાય ને એવા લક્ષણોના આધારે આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરીએ છીએ. કેના આધારે આપણે સજીવોનું ગ્રુપિઝમ કરીએ છીએ? કેટલાક ઇઝીલી જોઈ શકાય ને એવા લક્ષણોના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. ઓકે, હવે તો પછી એક એક્ઝામ્પલ આપ્યું તમને કે જો તમે મનમાં કૂતરા અંગે વિચાર કરશો ને તો તમારા મનમાં કૂતરો જ આવશે. કૂતરા અંગેનો વિચાર કરશો આપણે તો આપણા મનમાં ગાય નહીં આવે. બરાબર? આ જ પ્રકારે ઘઉંનો વિચાર કરો ને તમે મનમાં તો ઘઉં જ આવશે તમારા મનમાં. ઘઉંનો વિચાર કરતી વખતે ચોખા નહીં આવે ને? શું કામ? કારણ કે આપણે ખબર છે કે ઘઉંના લક્ષણ કેવા છે, આપણે ખબર છે ચોખાના લક્ષણ કેવા છે. એ બધાના લક્ષણ તો આપણા મનમાં છે જ. બરાબર? તો હવે આ શબ્દ સમજાય? કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય ને એવા લક્ષણોના આધારે આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરીએ છીએ. જેમ કે સસ્તન વર્ગના લક્ષણો. શરીર ઉપર રૂવાટી અને બાહ્ય કર્ણપલ્લવની હાજરી. શરીર ઉપર રૂવાટી, શરીર ઉપર વાળ હોય અને બાહ્ય કર્ણપલ્લવ કહેવાય. આ બાહ્ય કર્ણપલ્લવની હાજરી માત્ર ને માત્ર સસ્તનમાં જ જોવા મળે, બીજા કોઈમાં આ બાહ્ય કર્ણપલ્લવ જોવા મળે નહીં. ઓકે, તો આ સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણો. માછલીના લક્ષણો તમે કોઈ કહે તો જલદ જીવન છે, ઝાલર છે, ભીંગડા છે, મીનપક્ષ છે, આ બધાને માછલી કહેવામાં આવે. પક્ષી વર્ગના લક્ષણ તમને કોઈ પૂછે તો અગ્ર ઉપાંગનું પાકમાં રૂપાંતરણ થઈ જાય, શરીરમાં પીછાનું આવરણ આવેલું હોય, શરીર ઉપર જડબાનું ચાંચમાં રૂપાંતરણ થઈ જાય છે, એમાં દાંતનો અભાવ હોય છે, પશ્ચિમ ઉપાંગની આંગળી નોર જેવી હોય જેથી કરીને ડાળીને પકડી શકાય. તો આ શું થયું? આ બધા માછલી વર્ગના લક્ષણો થયા. કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણોના આધારે આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરીએ છીએ. જેમ કે સસ્તન વર્ગના લક્ષણો કહે તો શરીર ઉપર રૂવાટી અને બાહ્ય કર્ણપલ્લવ. રાઈટ? આથી જ જો કૂતરાનો વિચાર કરીએ તો મનમાં કૂતરાની જ છબી આવે છે. બકરીની નહીં, બકરી કે પછી બિલાડી કે પછી ગાયની નહીં. શું કામ? કારણ કે કૂતરા છે એ એના લક્ષણ જ અલગ પ્રકારના છે. ગાય છે, બકરી છે, એના કરતાં કૂતરાના લક્ષણ ઘણા ડિફરન્ટ ટાઈપના છે. તો આપણા મનમાં જ્યારે આપણે કૂતરાનો વિચાર કરીએ તો કૂતરાની જ છબી આવે. પછી એક શબ્દ છે આલ્સેશન. આલ્સેશન એટલે શું? આલ્સેશન એ કૂતરાની એક જાત છે. ઓકે, અલ્સેશન શું છે? કૂતરાની એક જાત છે. જર્મન શેપર્ડ ને ડોબેરિયન ને પોમેરિયન ને જર્મન શેપર્ડ છે, ડોબરમેન છે, પછી બુલડોગ હોય ને, સાઇબેરિયન હસ્કી હોય ને, વુલ્ફ હાઇબ્રિડ હોય ને, આ બધી કૂતરાની જાત કહેવાય. શું કહેવાય? કૂતરાની જાત. પછી આપણે જોતા હોઈએ છીએ કે રીંગણાની અલગ અલગ પ્રકારની જાત જોઈ મળે. કોઈક મોટા રીંગણા હોય, કોઈક નાના રીંગણા હોય, કોઈક પતલા અને લાંબા રીંગણા હોય. તો આ બધાને શું કહેવાય? જાત કહેવામાં આવે છે. જાતિ પછી આવતો શબ્દ એટલે ઉપજાતિ. ઉપજાતિ પછી જે દોષાવ હોય તમારે તો જાત આવે. જાતમાં શું જાણી શકશો તમે? જાત આપણે કોઈ પૂછે ને જાતિ અને જાતને કેવી રીતે જુદા પડાય તો આપણે એમ કહેશું કે જાતિ ફરે ને તો સજીવ ફરી જાય, પણ જાત ફરે ને તો સજીવ ફરે નહીં. બરાબર? કેરીની જાત હોય છે, કેસર કેરી ને તોતા કેરી ને રાજાપુરી કેરી ને હાફૂસ કેરી ને લંગડો અને આ બધી કેરીની જાત હોય છે. ઘઉંની જાત હોય, પાલિયા ઘઉં ને રાતા ઘઉં ને પછી આની જાત હોય કે નહીં, ચોખાની જાત હોઈ શકે છે. લાઈક ખીચડિયા ચોખા ને બાસમતી ચોખા ને જીરાસાઈ ચોખા ને પરિમલ ચોખા ને આ બધી ચોખાની જાત છે. ઓકે, મરચાંની જાત હોઈ શકે છે. તીખા મરચાં હોય, એલી ઝીણી મરચી હોય એકદમ તીખી, પછી એક નોર્મલ સાઇઝના રેગ્યુલર મરચાં બહુ તીખા નહીં એવા, પછી ગોંડલિયા મરચાં મોટા કદના આવે, પછી કેપ્સિકમ આવે. ચાઇનીઝ આઇટમમાં જે ઓલા ગ્રીન કલરના મરચાં નાખે ને એમાં કંઈ ટેસ્ટ જ ના હોય. બરાબર? એ ખાલી ગ્રીન કલર દેખાય ને એટલા માટે જો, બાકી એની અંદર કંઈ ટેસ્ટ નથી હોતો. તો આ બધી જાત કહેવાય. ઓકે, જાતિ પછી આવતો શબ્દ એટલે
જાત, અને જાત ફરે તો સજીવ ફરે નહીં, જાતિ ફરે તો સજીવ ફરી જાય. તો આલ્સેશન શું છે? કૂતરાની એક જાત. આલ્સેશનની વિચાર કરો તમે, મનમાં તો આલ્સેશન જ આવે. આલ્સેશનનો વિચાર કરતા પોમેરિયન ના આવે. હવે આલ્સેશનનો વિચાર કરો તો મનમાં કઈ કૂતરાની જાત આવશે? આલ્સેશન જ આવશે. આલ્સેશનનો વિચાર કરતા પોમેરિયન જાત આવે નહીં. બેસે છે આ બધી વસ્તુ મનમાં કે બધા જ સજીવોનું તમે કદાચ વર્ગીકરણ સુધીનો અભ્યાસ ના પણ કરી શકો, પરંતુ તેમ છતાં પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ. બીજા શબ્દમાં કહીએ તો વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેને અંતર્ગત બધા જ સજીવોને વર્ગીકૃત કરવા માટેની એક સગવડ ભરેલી વર્ગ વ્યવસ્થા હોય. હવે તમારે સજીવોને વર્ગીકૃત કરવા છે તો કેવી રીતે સજીવોને વર્ગીકૃત કરશો? સજીવોને જો તમારે વર્ગીકૃત કરવા છે ને મિત્રો, તો આ સજીવોને તમે કેટલાક લક્ષણોના આધારે વર્ગીકૃત કરી શકો છો. જેમ કે માછલી જૂથના લક્ષણો કયો તમે, બરાબર, પછી સસ્તન વર્ગના લક્ષણો કયો તમે, શરીર ઉપર રૂવાટી, બાહ્યકર્ણ પલ્લવ, આ બધા માછલી જૂથના લક્ષણો થશે. માછલી જૂથના જલદ જીવન, ઝાલર, મીનપક્ષ અને ભીંગડા, શરીર ઉપર રૂવાટી અને બાહ્યકર્ણ પલ્લવ, જેની અંદર કાન આવેલા હોય ને એ બધા સસ્તન કહેવાય છે. તો આ પ્રકારે તમે મનમાં બે ચાર વિચાર કરો. સરીસૃપ કોને કહેવામાં આવે? ઉભયજીવી કોને કહેવામાં આવે? મત્સ્ય કોને કહેવામાં આવે? હે, બરાબર. આ પ્રકારે તમે પણ જાતે વિચારી શકો છો, રાઈટ કે નહીં? હે, સારું, ચાલો. તો આ આલ્સેશન કૂતરાની એક જાત થઈ, હે ને? તો આ પ્રકારે તમે સજીવોને વર્ગીકૃત કરી શકો છો. હવે શું કહે છે કે આમ 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 કૂતરા, પછી ગાય, વનસ્પતિ, પ્રાણી, કીટક, પક્ષી, આ બધા જ વર્ગીકરણના અભ્યાસ માટેની કેટલીક સુલભ કક્ષાઓ બને છે. વનસ્પતિ છે, આમ આ બધા જ ઉદાહરણ તમે લઈ લેશો ને કે વનસ્પતિ, પ્રાણી, ગાય, ચકલી, આ બધા જ વર્ગીકરણના અભ્યાસ માટેની સુલભ કક્ષાઓ બને છે. બરાબર, હે? તો આ બધી સુલભ કક્ષાઓ જે બની ને એના માટે જે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ વાપરવામાં આવે છે ને એને વર્ગક કહેવામાં આવે છે. વર્ગીકરણની આ બધી જ સુલભ કક્ષાઓના અભ્યાસ માટેનો વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ એટલે વર્ગક. હે, આ બધી જ કક્ષાઓના અભ્યાસ માટેનો એક વૈજ્ઞાનિક શબ્દ એટલે કે વર્ગક. હા, ટેક્સા. વર્ગકને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? વર્ગકને ઇંગ્લિશમાં ટેક્સા કહેવામાં આવે છે. બરાબર. આ બધા અભ્યાસ માટેનો બેઝ કોણ થશે? તો કે વર્ગક, કે જે છે ને એક ચોક્કસ સમયે ચોક્કસ જૂથનું નિદર્શન કરે છે. વર્ગક શું કરશે? ચોક્કસ સમયે એક ચોક્કસ જૂથનું નિદર્શન કરે છે. બરાબર. આમ વર્ગક જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. આમ વર્ગક જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે, રાઈટ? દરેક વ્યક્તિગત સજીવ એક વર્ગક બને. દરેક વ્યક્તિગત સજીવ વર્ગકની રચના કરે. હા, જોજો, દરેક વ્યક્તિગત સજીવ વર્ગકની રચના કરે, રાઈટ? કોઈ બી લઈ લો તમે, મનુષ્ય, ચકલી, ગાય, માખી, મચ્છર, અમીબા, પ્લાઝ્મોડિયમ, દરેક વ્યક્તિગત સજીવ વર્ગકની રચના કરે છે. જેમ કે પ્રાણી, કૂતરો અને સસ્તન. આ ત્રણેય વર્ગક બન્યા. પ્રાણી વર્ગક છે, કૂતરો એ વર્ગક છે અને સસ્તન એ વર્ગક છે, રાઈટ? આ બધા આ ત્રણ રચના વર્ગક છે, પરંતુ તે દરેક અલગ અલગ કક્ષાએ વર્ગકની રચના કરે છે. જેમ કે પ્રાણી છે તો એને પ્રાણી સૃષ્ટિ કહેવાય. સસ્તન છે તો એને વર્ગ કહેવાય.
प्राणीने सृष्टि कहेवाय, सस्तनने लाइनमां ज लखुं। प्राणीने सृष्टि कहेवाय, सस्तनने वर्ग कहेवाय अने प्राणी शुं बनी जशे तो के प्राणी सृष्टि बनशे, सस्तन वर्ग बने अने प्राणी सृष्टि सस्तन वर्ग अने कूतरो तो के जाति बने। आम दरेके दरेक वर्गक छे, प्राणी वर्गक छे, सस्तन वर्गक छे अने कूतरो वर्गक छे, पण अलग अलग लेवल पर वर्गक छे। एक सृष्टि छे, एक जाति छे अने एक वर्ग छे। बराबर। आ बधाय इन शॉर्ट तमे कोई भी सजीव ले लेशो ने तो कोई भी व्यक्तिगत सजीव वर्गक तरीके जोवा मळे छे। फरीथी हो, अहींयाथी અહીં સુધી એક વખત આવીએ। હવે તો આમ મનમાં આવી જાય છે ને બધું, હવે સેટિંગ આવી ગયું ને મારી સ્પીચ સાથે, બોલવાની સ્પીડ સાથે। હવે તો બધાને સમજાઈ જાય છે ને, કંઈ વાંધો નથી આવતો ને। અત્યારે તમે જે ભણો છો ને મિત્રો, એ જ આપણે બે વર્ષ સુધી મારી ભણાવવાની પેટર્ન આ જ છે। અત્યારે આપણે નવા છીએ એટલે આમ એક એક લીટી એ લીટી બુકની, ટેક્સ્ટ બુકની બેઠે બેઠી લીટી બોર્ડ ઉપર લખી અને ભણાવીએ છીએ આપણે। બરાબર। તો આપણે 2 વર્ષ દરમિયાન આ જ પ્રકારે ભણવાનું છે, રાઈટ કે નહીં? હજુ કોઈને કાંઈ ડાઉટ રહેતું હોય, કંઈ શબ્દ મિસ થઈ જતો હોય મારા કીધે અને ના સમજાતો હોય તો ઘણા બધા તમે પૂછો જ છો, બધાય જેને ડાઉટ થાય બધાના ફોન આવતા જ હોય છે, મને ગમે। બરાબર। જે દિવસે જે ડાઉટ થાય ને એ દિવસે જ ડાઉટ સોલ્વ કરીને આપણે મૂકી દેવાનો, રાઈટ? એક લીટી, એક શબ્દ એ બાયોલોજીની અંદર ના મુકાય, કારણ કે આપણે મોટા ભાગે જે પ્રશ્નો પૂછાતા હોય છે ને એ કેવા હોય છે તો કે આપણી ટેક્સ્ટબુકની અંદરથી નીટના જે પ્રશ્ન આપણે બનશે ને એ 90 પ્રશ્નમાંથી 80 પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકમાંથી બેઠા હોય। બરાબર? 90 પ્રશ્ન આપણે એ પૂછાશે, એમાંથી 80 પ્રશ્ન, ગયા વખતે તો 82 પ્રશ્ન, ક્યારેક તમને ઓલા એલનવાળા અને રેઝોનન્સવાળાની બધાના જે ક્લાસીસ છે ને કોટાની અંદર ક્લાસીસ, એ લોકો પેપર સોલ્વ કરાવતા હોય તો પેપર સોલ્વ કરાવે ને ત્યારે તમને ટેક્સ્ટ બુકની લીટી હોય, લીટી વચ્ચે આવે કે જો આ ચોપડા પ્રશ્નની લીટી, આ પ્રશ્નની લીટી, આ, રાઈટ કે નહીં? તો આમ વધારે હવે એકદમ મસ્ત મજાની આપણે જે ભણાવવાની પેટર્ન છે એ મને એકદમ સ્લો ભણવું ગમે, કારણ કે મારા મનમાં લેક્ચર બાંધેલા જ હોય, મને ખબર જ હોય કે આટલું ભણાવીશ ને તો આટલા દિવસની અંદર હું કોર્સ પૂરો કરી શકીશ। એટલે બહુ ઓછું ભણીએ છીએ આપણે બાયોલોજીની અંદર, જનરલી ઓછું જ ભણાવતો હોઉં છું। 2-3 પેરેગ્રાફ હદ થઈ ગઈ, એક લેક્ચરની અંદર 2 પેરેગ્રાફથી 3 પેરેગ્રાફ એટલે મારી લિમિટ આવી ગઈ, એનાથી વધારે હું કોઈ દિવસ ભણાવી જ શકતો નથી। બરાબર? જેથી કરીને આપણે વર્ડ ટુ વર્ડ કોઈ બી વસ્તુ યાદ રહી શકે, રાઈટ કે નહીં? અને જો આમાં મજા આવતી હોય તો હજી તમારા ફ્રેન્ડ્સ ઘણા એડમિશન લેવાના બાકી છે ને, ઘણા બધા ફ્રેન્ડ્સના એડમિશન્સ લેવાના બાકી છે, તો એને મારું એક વખત લેક્ચર્સ તમારા, ભલે હજુ એડમિશન આપણી સ્કૂલમાં નથી લીધા પણ એમને એડમિશન લેવાના બાકી છે તો એમને મારા વિડીયોઝ છે, વિડીયોઝ એમને સેન્ડ કરજો, રાઈટ? એ લોકો બીજાના સાથે અમારા વિડીયોને કમ્પેર કરી શકે છે અને કમ્પેર કરી અને તમે વિચારી શકો છો કે ભાઈ ક્યાં આપણે જો ભણવાની વધારે જામશે। બરાબર? સારું, ચાલો તો પાછા આપણે વયા જઈએ કે પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ। વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં દરેક સજીવોને વર્ગીકૃત કરવા માટેની એક સગવડ ભરેલી વર્ગક વ્યવસ્થા હોય, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણોના આધારે આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરીએ છીએ, જેમ કે વનસ્પતિ, પ્રાણી, પક્ષી, કીટક, ગાય, ભેંસ। આ બધા વર્ગીકરણના અભ્યાસથી, રાઈટ? કેટલાક લક્ષણો શરીર ઉપર રૂવાટીને બાહ્યકર્ણ પલ્લવની હાજરી એ સસ્તન વર્ગના લક્ષણ છે। આથી જો કૂતરાનો વિચાર કરીએ તો તેમાં કૂતરાની છબી આવે, ગાયની ના આવે। ઘઉંનો વિચાર કરો તો ઘઉંની જ છબી આવે, તો પછી તમારા મનમાં ચોખાની છબી નહીં આવે। અલ્સેશિયન કૂતરાનો વિચાર કરો તો અલ્સેશિયન કૂતરો જ આવે છે। તો આમ વર્ગીકરણના દરેક લેવલ ઉપર દરેકે દરેક સજીવ છે ને એના અભ્યાસ માટે આપણે સુલભ કક્ષાઓ પાડી છે। આ સુલભ કક્ષાઓ માટે જે વૈજ્ઞાનિક શબ્દ વપરાય એનું નામ વર્ગક છે। અને વર્ગક જુદી જુદી કક્ષાએ સૃષ્ટિ, વર્ગ, જાતિ, આ બધા એને વર્ગક કહેવાય। પ્રાણીય વર્ગક છે, સસ્તન વર્ગક છે, કૂતરાય વર્ગક છે, પણ એ 3 અલગ અલગ લેવલ ઉપર વર્ગક બનાવે। એક સૃષ્ટિ છે, એક વર્ગ છે ને જાતિ છે, રાઈટ? તો હવે આપણે શું બને, હવે વર્ગીકરણની વ્યાખ્યા બને તો આમ લક્ષણો આધારિત દરેક સજીવને નાના મોટા જૂથમાં વિભાજિત કરવાની
વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ, લક્ષણો આધારિત દરેક સજીવોને નાના મોટા જૂથમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ, ઇંગ્લિશમાં ક્લાસિફિકેશન. બરાબર. જીવ વિજ્ઞાનની એ શાખા કે જેમાં વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે તેને વર્ગીકરણ વિદ્યા અથવા તો ટેક્સોનોમી કહે છે. અત્યારે આપણે શું ભણીએ છીએ? અત્યારે આપણે ભણીએ છીએ ટેક્સોનોમી એટલે કે વર્ગીકરણ વિદ્યા, વિજ્ઞાનની એ શાખા કે જેને અંતર્ગત વર્ગીકરણનો અભ્યાસ કરો, લક્ષણો આધારિત દરેક સજીવોને નાના મોટા જૂથમાં વિભાજિત કરી અને એ વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ. અને વર્ગીકરણની અંદર જીવ વિજ્ઞાનની એ શાખા કે જેને અંતર્ગત વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે છે એને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. બરાબર. હવે આ વર્ગીકરણ વિદ્યાની અંદર આપણે ખાલી જે અગાઉનું જે વર્ગીકરણ હતું ને એ પ્રમાણમાં બેઝિક પ્રકારનું હતું. બરાબર. કેટલાક મર્યાદિત લક્ષણોને ધ્યાનમાં રાખીને બેઝિક પ્રકારનું વર્ગીકરણ અગાઉ કરવામાં આવેલું હતું. પણ આજનું જે વર્ગીકરણ છે ને એ એની સાપેક્ષમાં પ્રમાણમાં વધુ ડિટેલ છે. એની અંદર બધી વસ્તુ ઇન્ક્લુડ કરી છે. આજના જે વર્ગીકરણની અંદર આ સમજાઈ ગયું ને, લક્ષણો આધારિત દરેક સજીવોને નાના મોટા જૂથમાં ડિવાઈડ કરો એને વર્ગીકરણ કહેવાય. ને જીવ વિજ્ઞાનની એ શાખા જેને અંતર્ગત વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે એને વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. વર્ગીકરણ કાંઈ નવી વસ્તુ નથી. આપણા ઘરની અંદર એ બધી વસ્તુઓનું વર્ગીકરણ થાય. રસોડાની અંદર તો કે વાસણનું વર્ગીકરણ થાય. રસોડું આપણું, આમ તમને કહું ને કે રસોડું આપણું વર્ગીકરણનો ભંડાર છે. એમાં આપણા ઘરની અંદર બધી વસ્તુઓ વર્ગીકૃત થયેલી જ હોય. લાઈક આપણે સૂવું છે અને આપણે તકિયો જોઈએ છીએ તો આપણે બેડરૂમમાં જ જશું. આપણે તકિયો લેવા માટે કિચનમાં નહીં જઈએ. આપણે પાણી પીવું છે તો આપણે કિચનમાં જ જશું, આપણે બેડરૂમમાં નહીં જઈએ. શું કામ? કારણ કે વર્ગીકરણ થયેલું છે. વિચાર કરો તમે, વર્ગીકૃત કરેલી લાઈફ કેટલી ઇઝી થઈ જાય. આપણી મમ્મીની, હું તમને બધા વાત થતી હોય ક્લાસમાં કે આપણી મમ્મીની અડધી જિંદગી કેની અંદર જાય તો કે અડધી જિંદગી વર્ગીકરણ કરવામાં જ જાય. તમે વિચાર કરો કેટલું. રસોડું એટલે તો વર્ગીકરણનો ભંડાર હોય કે નહીં? બધી વસ્તુઓ બાજુમાં, લાઈક મસાલા છે તો બધા મસાલા ભેગા મૂકી દીધા છે. અનાજ છે તો બધું અનાજ એકી સાથે મૂકવામાં આવે. બરાબર. એક જ ખાનાની અંદર એકી સાથે, એટલે ભેગું કરીને બધું અનાજ નથી મૂકતા, બટ અનાજની વાત થાય તો બધું જ અનાજ એકી સાથે જ, મતલબ એક લાઈનમાં જો ઘઉં પડે તો એની બાજુમાં ચોખા પડ્યા હોય, રાઈટ કે નહીં? પછી કઠોળ તો બધાય કઠોળ લાઈનમાં મૂકી દીધા હોય. મસાલા તો કે બધાય મસાલા લાઈનમાં હોય. અને અથાણા તો કે બધા અથાણા લાઈનમાં જુઓ તમે. બહારથી શાક લઈને આવે તો શાકનું એ ક્લાસિફિકેશન કરે. કપડાં ધોઈ, કપડાં સુકવાઈ જાય, પાછા કપડાનું ક્લાસિફિકેશન કરે. વિચાર કરો તમે કેટલું ક્લાસિફિકેશન થતું હોય. એને એક દિવસ ખાલી એક એવો વિચાર કરજો તમારા ઘરની અંદર કે ક્લાસિફિકેશન નથી થયું. એક દિવસ એવો વિચાર કરજો કે જ્યારે મમ્મીએ કપડાં કડી કરીને કબાટની અંદર નથી મૂકી. એક એવો દિવસ વિચાર કરજો કે જેમાં મમ્મીએ વાસણ ચડાવ્યા નથી. આપણો કેટલો બધો ટાઈમ વેસ્ટ થાય છે. વર્ગીકરણ કરવામાં નો ડાઉટ ટાઈમ વેસ્ટ થાય, વાસણ ચડાવવામાં ટાઈમ વેસ્ટ થાય, કપડાની ઘડી કરીને કપડાને ઠેકાણે મૂકવામાં ટાઈમ વેસ્ટ થાય. પણ એક વખત કપડાં ઠેકાણે મુકાઈ ગયા ને પછી પાછળનો ઘણો બધો ટાઈમ બચે. બચે કે ના બચે? એકવાર વાસણ ચડાવી દીધા ને પછી પાછળનો ઘણો બધો ટાઈમ બચે. નહીંતર ઓલું શું થાય? ઓલું એવું બને કે પાછળ એક વસ્તુ ગોઠવા માટે આપણે ફાફા જ મારવા પડે. બરાબર છે કે નહીં? ક્યારેક એ વસ્તુનો અનુભવ તમે કર્યો હોય કે દિવાળીના દિવસોમાં રસોડું આખું ક્લીન કરવું હોય ત્યારે આખા રસોડાનો સામાન બહાર મૂકી દીધું હોય. હવે એમાં આપણે એમ થાય કે એક નાની વસ્તુ તમારે જોતી હોય, ચમચી જોતી હોય કે ચાકુ જોતું હોય, તો એ વસ્તુ તમને એ સમયમાં મળે તો કે ના મળે. શું કામ ના મળે? કારણ કે એ વર્ગીકૃત થયેલું નથી, રાઈટ? તો આપણે જો વર્ગીકરણ કરીને રાખશું ને સજીવોને તો ઓછા એક વખત વર્ગીકરણ કરવામાં ટાઈમ લાગ્યો પણ પાછળથી આપણો
ઘણો બધો સમય બચી જાય છે. એટલા માટે આપણે સજીવોને વર્ગીકૃત કરીને રાખવા જોઈએ. સજીવોનું વર્ગીકરણ જ્યારે આપણે કરીએ ને ત્યારે ખાલી બાહ્યાકાર રચના જ નહીં, બાહ્યાકાર રચના, આંતરિક સંરચના અને એની પરિસ્થિતિ વિદ્યાનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સજીવોનું વર્ગીકરણ કરતી વખતે બાહ્યાકાર રચના, આંતરિક સંરચના, બરાબર, અને તેની પરિસ્થિતિ વિદ્યાનો પણ અભ્યાસ કરવામાં આવે. બહારના લક્ષણો તમે અભ્યાસ કરો તો એને કહેવાય બાહ્યાકાર વિદ્યા. આંતરિક લક્ષણોને તમે અભ્યાસ કરો તો એને કહેવાય આંતરિક સંરચના. એ તો સમજાય ને, આપણું બોડી ખોલી અને અંદર આંતરડું ને જઠર ને હૃદય ને ફેફસાનો અભ્યાસ તમે કરો તો એને આંતરિક સંરચના કહેવાય. બહારની અભ્યાસ કરો, બહારથી જે વસ્તુ જોવા મળે એનો અભ્યાસ કરો તો એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. પરિસ્થિતિ વિદ્યા એટલે શું? પરિસ્થિતિ વિદ્યા છે ને એ જીવ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેના અંતર્ગત સજીવના વસવાટનો અભ્યાસ કરવામાં આવે છે. સજીવ ક્યાં રહે છે, સજીવનું આજુબાજુના પર્યાવરણીય પરિબળો છે ને એનું સ્ટડી આપણે જેની અંદર કરીએ ને એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. જો તમે સજીવની પરિસ્થિતિ વિદ્યાનું સ્ટડી કરીને રાખશો ને, જો આપણે સજીવની પરિસ્થિતિ વિદ્યાનું સ્ટડી કરીને રાખશું તો આપણે ખબર પડશે કે ઓકે ફાઇન, હવે ગીરના જંગલ છે એ સૂકા પાનખર જંગલ છે, તો સૂકા પાનખર જંગલની અંદર સિંહ જોવા મળે છે. તો હવે આપણે તમારે શું જ ગોતવાનું રહ્યું કે બીજે ક્યાં ક્યાં સૂકા પાનખર જંગલ છે, બીજે જ્યાં જ્યાં સૂકા પાનખર જંગલ હશે ને ત્યાં સિંહ હશે જ. સમજાણું? એટલે એની પરિસ્થિતિ વિદ્યાનો પણ અભ્યાસ કરીએ છીએ. રાઈટ? તો આમ વર્ગીકરણને લગતી બાબતો કઈ કઈ છે, વર્ગીકરણની અંદર કેટલી મૂળભૂત વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ કઈ થાય છે આપણે હવે પછી જોવાનું છે. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની મૂળભૂત શરતો અથવા મૂળભૂત બાબતો કઈ કઈ છે. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત બાબતો કઈ કઈ થાય? પહેલી બાબત થશે લક્ષણીકરણ. એને ઇંગ્લિશમાં બોલાય કેરેક્ટરાઇઝેશન. પહેલાં લક્ષણીકરણ કરશો ને તો ઓળખ વિધિ થશે. લક્ષણોના આધારે આપણે સજીવોને ઓળખીએ, ઓળખના આધારે આપણે સજીવોને વર્ગીકરણ કરીએ અને વર્ગીકરણના આધારે સૌથી છેલ્લે એનું નામકરણ કરવામાં આવે. આને ઇંગ્લિશમાં નોમેનક્લેચર કહેવાય, આને ઇંગ્લિશમાં ક્લાસિફિકેશન કહેવાય, આને ઇંગ્લિશમાં ઓળખ વિધિ કહેવાય. આ ત્રણે ત્રણ તો આવી ગયા. આઈડેન્ટિફિકેશન કહેવાય, આ ક્લાસિફિકેશન, આ નામકરણ અને આ લક્ષણીકરણ. લક્ષણ એટલે કેરેક્ટર, તો લક્ષણીકરણ એટલે કેરેક્ટરાઇઝેશન. કેરેક્ટરાઇઝેશન, આઈડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન અને નોમેનક્લેચર. આ સિક્વન્સ ડિસ્ટર્બ ના થવી જોઈએ. વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવા માટેની આ મૂળભૂત બાબતો છે એ આ જ રીતે થશે. મતલબ મૂળભૂત શરતો નહીં કહીએ આપણે, એને મૂળભૂત પ્રક્રિયાઓ કહેવામાં આવે છે અથવા મૂળભૂત બાબતો કહેવામાં આવે છે. કઈ કઈ થશે વર્ગીકરણના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયા? ઓળખ વિધિ થાય. સૌથી પહેલાં લક્ષણીકરણ, એના આધારે સજીવોને ઓળખો, એના આધારે એનું વર્ગીકરણ કરો અને એના આધારે એનું નામકરણ કરો. બરાબર? આ ચાર જ વસ્તુ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. તો પાછો આપણો એમસીક્યુ બન્યો, નીચેના પૈકી કઈ વર્ગીકરણના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયા છે અથવા નીચેના પૈકી કઈ વર્ગીકરણના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયા નથી. પછી એમ કહે કે આડું ચૂકું મૂકી દે, એને સિક્વન્સમાં ગોઠવો તોય બને. તો આ સિક્વન્સ આ જ રહેશે. સૌથી પહેલાં લક્ષણીકરણ, એના આધારે ઓળખ વિધિ, એના આધારે વર્ગીકરણ અને એના આધારે નામકરણ. લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. આ શું છે? લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ, નામકરણ. આ બધું વર્ગીકરણના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયાઓ છે. રાઈટ? પછી આપણે એવું કીધું કે વર્ગીકરણ કંઈ નવી વસ્તુ નથી, વર્ષોથી આપણે વર્ગીકરણ કરીએ છીએ. પણ સાચા ખોટા વિધાનમાં પૂછાય એક એવું વર્ગીકરણ કે શરૂઆતનું વર્ગીકરણ છે ને એ માત્ર ઉપયોગિતા આધારિત હતું. શરૂઆતનું વર્ગીકરણ આપણી ઉપયોગિતા આધારિત હતું.
કેવું હતું શરૂઆતનું વર્ગીકરણ? આપણી ઉપયોગિતા આધારિત હતું. મતલબ કે આપણે જે વસ્તુનો અભ્યાસ કરવો છે એને લગતું જ વર્ગીકરણ શરૂઆતના સમયમાં થતું હતું. એટલે કે શરૂઆતનું વર્ગીકરણ આપણી ઉપયોગિતા આધારિત હતું. શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું? શરૂઆતનું વર્ગીકરણ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. બરાબર? શરૂઆતનું વર્ગીકરણ આપણી ઉપયોગિતા આધારિત હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, જેમ જેમ આપણે એક વસ્તુને સમજતા ગયા, તેમ તેમ આપણે એમ ખબર પડી, જેમ જેમ અભ્યાસ થતો ગયો અને જેમ જેમ આપણે બધી વસ્તુઓને સમજતા ગયા, તેમ તેમ આપણે ખાલી એના લક્ષણોનો જ નહીં, પરંતુ એ બે વચ્ચેના પારસ્પરિક સંબંધો કેળવતા થઈ ગયા. જેમ જેમ અભ્યાસ આગળ કરતા ગયા તેમ તેમ ખાલી આપણી ઉપયોગિતા અને બાહ્યાકાર લક્ષણોની એ જ વસ્તુ નહીં, સજીવોની વિવિધતાની એ જ વસ્તુ નહીં, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો ને તેમ તેમ આપણે સજીવો વચ્ચેના સંબંધ કેળવતા ગયા. લાઈક મનુષ્ય પણ સસ્તન છે અને ગાય પણ સસ્તન છે, મનુષ્ય પણ સસ્તન છે અને ઉંદર પણ સસ્તન છે. જો તમે ઉંદરની આખી દેહધાર્મિક રચનાનો, ઉંદરની આખી બોડી સ્ટડી કરીને રાખી દેશો ને, જો ઉંદરનું આખું બોડી સ્ટડી કરીને તમે રાખી દીધું હશે ને, તો તમે ઇઝીલી ઉંદરનું જો આખું બોડી સ્ટડી કરીને આપણે રાખી દીધું હશે તો આપણે આખું કોઈ બી સજીવને આપણે અભ્યાસ કરી શકીએ છીએ. કોઈ બી સસ્તન છે, ઉંદરની અંદર જે જઠર છે એ નાના આંતરડા પહેલાં જ આવે, તો આપણા શરીરમાં એ જઠર નાના આંતરડા પહેલાં જ આવે. તો લક્ષણો આધારિત આપણે શરૂઆતનું વર્ગીકરણ જે હતું ને એની અંદર આપણે શું અપડેટ કર્યું? હવે એ કે હવે આ વર્ગીકરણ છે એની અંદર ત્યાર પછી સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતાઓ વિશે વધુ જાણવામાં રસ દાખવતો ન હતો, પરંતુ ત્યારબાદનું વર્ગીકરણની અંદર શું કરવામાં આવ્યું હતું? ત્યારબાદ સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધો તારવવાનું શરૂ થયું. એના લીધે જીવ વિજ્ઞાનની એક નવી શાખા ડેવલપ થઈ, એને સિસ્ટમેટિક્સ કહેવામાં આવે. દેખાય છે નીચે? એના લીધે જીવ વિજ્ઞાનની એક નવી શાખા ડેવલપ થઈ. એ નવી શાખાનું નામ શું આપ્યું? હવે નહીં દેખાય નીચે. ત્યાર પછી જીવ વિજ્ઞાનની એના લીધે જીવ વિજ્ઞાનની એક નવી શાખા બની અને આ જીવ વિજ્ઞાનની નવી શાખાનું નામ શું આપ્યું? જીવ વિજ્ઞાનની નવી શાખાનું નામ આપ્યું સિસ્ટમેટિક્સ. સિસ્ટમેટિક્સ એટલે શું? સિસ્ટમેટિક એક ટાઈપનો ગ્રીક શબ્દ છે, સિસ્ટેમા ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. શું થાય છે એનો અર્થ? પદ્ધતિસરની ગોઠવણી. ત્યારબાદ એના ઉપરથી જ એક જીવ વિજ્ઞાનની નવી શાખા બની જેનું નામ આપ્યું સિસ્ટમેટિક્સ. અને સિસ્ટમેટિક્સનો અર્થ શું થાય છે? સિસ્ટમેટિક્સનો અર્થ થાય છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. ઓકે, હવે આખું તમને દેખાય છે. ઓમાં પહેલા શબ્દ મિસ થઈ જતા હતા. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી એટલે વર્ગીકરણ એક એવી પદ્ધતિ કે જેને અંતર્ગત સજીવોને લક્ષણોને આધારિત નાના મોટા જૂથમાં આપણે ડિવાઈડ કરીએ, સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણોના આધારે આપણે સજીવોને વિભાજિત કરીએ, એને વર્ગીકરણ કહેવામાં આવે છે. વનસ્પતિ, પ્રાણી, પક્ષી, કીટક, ગાય, ભેંસ આ બધા જ વર્ગ છે. બરાબર? લક્ષણોના આધારે આપણે સજીવોને જ્યારે વર્ગીકૃત કરીએ ત્યારે આપણે શું જોઈએ છીએ? શરીર ઉપર વાળ અને બાહ્ય કર્ણપલ્લોની હાજરી, સસ્તનના લક્ષણ આપણે જોઈએ. આમ તમે લક્ષણોની જો ખબર હશે તો તમે શું કરી શકશો? જો લક્ષણોની ખબર હશે ને તો તમે કૂતરાનો વિચાર કરશો તો કૂતરો જ આવશે, ગાયનો વિચાર કરો તો મનમાં ગાય જ આવશે, ઘઉંનો વિચાર કરો તો ઘઉં જ આવે, ચોખાનો વિચાર કરો તો ચોખા જ આવે. શું કામ? કારણ કે તમારી પાસે એના લક્ષણોની ખબર છે. તો આમ બધા જ સજીવોના વર્ગીકરણના અભ્યાસ માટેનો એક વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ કર્યો, એને ટેક્સા અથવા તો વર્ગક તરીકે ઓળખવામાં આવે. દરેક સજીવ છે એ દરેક સજીવ વર્ગકની રચના કરે છે, પણ દરેક સજીવ અલગ અલગ લેવલ ઉપર વર્ગકની રચના કરે છે. મનુષ્ય પણ વર્ગક છે, સસ્તન વર્ગક છે અને પ્રાણીય વર્ગક છે. પણ પ્રાણી તો કે સૃષ્ટિ, સસ્તન તો કે વર્ગ અને મનુષ્ય તો કે જાતિ. તો આમ દરેક સજીવ અલગ અલગ લેવલ ઉપર વર્ગ કરે છે. બરાબર? લક્ષણો આધારિત દરેક સજીવોને નાના મોટા જૂથમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ વર્ગીકરણ જીવ વિજ્ઞાનની એક એવી શાખા છે, વર્ગીકરણ વિદ્યા એ જીવ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેને અંતર્ગત સજીવોના વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે છે. સજીવોનું વર્ગીકરણ કરતી વખતે બાહ્યાકાર રચના, આંતરિક સંરચના અને એની પરિસ્થિતિકીનો પણ અભ્યાસ કરવામાં આવે છે. બરાબર? એની પરિસ્થિતિ વિદ્યાનો પણ અભ્યાસ કરવામાં આવે છે.
રાઈટ. અને વર્ગીકરણની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ કઈ થાય છે વર્ગીકરણ દરમિયાન? પેલું થશે લક્ષણીકરણ, એના આધારે ઓળખ વિધિ, એના આધારે વર્ગીકરણ ને એના આધારે નામકરણ. લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. બરાબર. અને લાસ્ટની અંદર કે ભાઈ શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું? તો કે શરૂઆતનું વર્ગીકરણ ખાલી મર્યાદિત લક્ષણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું હતું. પછી જેમ જેમ સમય પસાર થતો ગયો, આપણી ઉપયોગિતા આધારિત હતું. પછી આપણે વર્ગીકરણનો વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો અને એના લીધે શું થયું? અને એના લીધે આપણે એક નવી શાખા બનાવી. શાખાનું નામ આપ્યું સિસ્ટમેટિક્સ. સિસ્ટમેટિક્સ એટલે કે પદ્ધતિસરની ગોઠવણી. ગ્રીક શબ્દ જેનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. અને લિનિયસે પોતાનું જે પહેલું બુક બનાવેલું હતું ને, એ પહેલી બુકની નામ હતું સિસ્ટેમા નેચુરા. રાઈટ. થોડુંક બે લીટી લખવાની બાકી રહી ગઈ છે. એ કાલના લેક્ચરની અંદર આપણે અત્યારે આજના દિવસમાં જ ઘણું બધું થઈ ગયું. આટલું લખી અને યાદ રાખજો. રાઈટ. શરૂઆતમાં તમને જરાક મને જોયું નહોતું કેમેરાની અંદર, એટલે પહેલો શબ્દ મિસ થઈ જતો હતો. તો ટેક્સ્ટ બુક સામે ખુલ્લી રાખશો તો તમને પહેલો શબ્દ એમાંથી મળી જશે. ઓકે, સારું. ચાલો, શાંતિથી વાંચજો, રિવિઝન કરતા રહેજો. બરાબર. તમારા ફ્રેન્ડ્સને પણ આ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.